ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જહી, વિમલ મનથી નિર્મલ મનથી જોગી સિદ્ધ મહાપુરુષો પરમહંસો નિત્ય જેનું સ્મરણ કરે, જેનું ધ્યાન ધરે, એ પ્રભુ રામ સોય રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની, એવા અખિલ બ્રહ્માંડ નાયક પ્રભુ રામ છે. દેવી એમને પ્રણામ કરો. પોતાના ભક્તો માટે અવતાર લીધો છે માનવ દેહે. પ્રભુ આ ભૂમિનો ભાર હળવો કરવા માટે પધાર્યા છે. પણ સતીને આ વાત સમજાણીને વિચાર કરો કે સ્વયં સમજાવનાર મહાદેવ છે અને સતીને સમજાવે છે, છતાં પણ એ જો સમજે નહીં, શિવ સ્વયં સમજાવે ને સમજે નહીં, તો આપણાથી કોઈ સમજે નહીં ને તો આપણે બહુ દુઃખ લગાડવું નહીં. સૌથી મોટી અહીં એક શીખ આપણને આપે છે. ભગવાન શિવ વારંવાર સમજાવે પણ સતી માન્યા નહીં. એ વાત શંકર ભગવાન સમજાણી નહીં, સતી નહીં. એટલે પછી ભગવાન શિવ બહુ વાદ વિવાદમાં ન ઉતર્યા. એણે મનોમન નક્કી કરી લીધું કે પ્રભુની ઈચ્છા કંઈક આવી હશે. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. આવી હરિની ઈચ્છા હશે. આપણે તર્ક વિતર્ક કરી અને આપણે શું કામ શાખા પ્રશાખાઓ વધારવી જોઈએ? હરી ઈચ્છા અસ કહી લગે જપન હરિનામા. કોઈને આપણે સાચી વાત કરતા હોય, એની ભલાઈની વાત કરતા હોય, આપણને પાકી ખબર હોય, સત્ય જ કહેતા હોય, એનું ભલું થાય એવું કહેતા હોય, છતાં પણ સામેવાળી વ્યક્તિ જ્યારે સમજે જ નહીં ત્યારે એમની સાથે વાદમાં ન ઉતર. હોય હિ સોઈ જો રામ રચી રાખા. જે હરિએ ધાર્યું હશે થશે એવું સમજી અને અસ કહી લગે જપન હરિનામા. ભગવાનના નામનો જપ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, પ્રાર્થના કરવી કે એનું કલ્યાણ કરે. ભગવાન શિવ આસન લગાવીને બેઠા છે. સતી એ પરીક્ષા કરવા માટે જાય છે. સંશય હંમેશા પરીક્ષા કરે છે. ભગવાન શિવે સતીને કીધું, દેવી તમે પરીક્ષા કરવા જાઓ છો એ મને ગમતું નથી, પણ તમારો સંદેહ દૂર કરવો છે તમારે, માટે તમે જાઓ. પણ કસોટી કરો તો બહુ જ વિવેકપૂર્વક કરજો, કંઈ અવિવેક ન થાય એનો ખ્યાલ રાખજો. કારણ કે અખિલ બ્રહ્માંડ નાયક છે, મારા ઈષ્ટ આરાધ્ય તે પ્રભુ રામ છે. સતી ગયા અને સતીએ મનોમન વિચાર કર્યો, કયા રૂપમાં હું જાઉં? પુની પુની હૃદય વિચાર કરી ધરી સીતા કર રૂપ. સીતાનું રૂપ ધારણ કરી જે માર્ગે પ્રભુ રામ અને લક્ષ્મણ ચાલ્યા આવે છે એ જ માર્ગમાં આગળ આવી અને સતી સીતાના રૂપમાં બેસી ગયા. પ્રભુ રામ આગળ ચાલે, પાછળ લક્ષ્મણજી ચાલે છે. એમાં પ્રથમ દ્રષ્ટિ લક્ષ્મણજીની પડી. લક્ષ્મણજી ઓળખી ગયા કે આ તો જગતજનની જગદંબા માં સતી છે. છતાં લક્ષ્મણજી કંઈ બોલ્યા નહીં. લક્ષ્મણજીને એમ થયું કે આ તો પ્રભુની દિવ્ય લીલા છે ને એમની લીલામાં આવું આવતું હશે. હું જો કંઈક કહું ને લીલામાં વિક્ષેપ થાય, એટલા માટે લક્ષ્મણજી એકદમ મૌન રહ્યા. પ્રભુ રામ નજીક ગયા, પ્રભુએ પ્રણામ કર્યા, પણ સતી સમજ્યા નહીં. પ્રભુ રામ પ્રણામ કરે એનો મતલબ એવો થયો કે એને માતા માને છે. સતીને ઓળખી ગયા છે, પણ સતી હજી સમજ્યા નહીં. નહીતર સીતાજી જો માને તો સીતાજી ઉભા થઈ અને પ્રભુને પ્રણામ કરે. નહીં તો પ્રભુ રામ સતી માતાને પ્રણામ કરે છે. સમજ્યા નહીં ત્યારે પ્રભુ રામે કહ્યું કે માં, તમે એકલા વનની અંદર શું કામ, કયા પ્રયોજનથી વિહાર કરો છો? મારા પ્રભુ, મારા પિતા મહાદેવ ક્યાં છે? આમ જ્યાં કહ્યું ત્યાં સતીનું કપટ ખુલ્લું પડી ગયું. સતી એકદમ લજ્જિત થયા. સતી ત્યાંથી ભાગ્યા છે. સતી જ્યાં છે એ સમયે ભગવાન રામ મનોમન વિચાર કરે કે જો હું સતીને મારું ઐશ્વર્ય રૂપ નહીં બતાવું તો ભગવાન શિવને એ પરેશાન કરશે. કારણ કે આજે મારી માયાના આવરણમાં સતી આવી ગયા છે એટલે ભગવાન ઐશ્વર્યમય રૂપ બતાવ્યું છે.
જ્યાં જોવે ત્યાંથી સામેથી રામ લક્ષ્મણ અને માં સીતા સહિત ચાલ્યા આવે છે. એમાં બ્રહ્માદિ આદિ ભગવાન શિવ પોતાનું રૂપ પણ એમાં જોયું, જે પ્રભુની સેવામાં સંલગ્ન છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારો દિશામાં, દસો દિશામાં જ્યાં જોવે ત્યાંથી આ જ રૂપ દેખાય છે. આ ઐશ્વર્યમય રૂપ જોયું ભગવાનનું એટલે ચક્કર આવવા લાગ્યા. માર્ગમાં આંખો બંધ કરીને બેસી ગયા અને મનોમન પ્રાયશ્ચિત કરવા લાગ્યા કે મેં શંકર કર કહા ન માના, નિજ અજ્ઞાન રામ પર આના. મેં મારા પતિ મહાદેવનું કહ્યું માન્યું નહીં, અને આજે મારી આવી હાલત થઈ. મારું અજ્ઞાન મેં રામ ઉપર પ્રયોગ કર્યો. સતી બહુ જ દુઃખી થયા છે. ભગવાન શંકર પાસે જાય, ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે પ્રથમ જ પૂછી લીધું કે દેવી, જેવી રીતે કસોટી કરી હોય તે સત્ય કહેજો. સતી શું જૂઠું બોલે? નહીં, પણ ભગવાન શંકર જાણે છે કે આજે ભગવાનની માયાના આવરણમાં સતી આવી ગયા. આજે સતી પણ જૂઠું બોલી શકે, અને વાત પણ સાચી. સતી જૂઠું બોલે છે. કહે કે પ્રભુ, તમે દૂરથી પ્રણામ કર્યા છે અને મેં નજીક જઈને પ્રણામ કર્યા છે. ફરક એટલો જ છે. હું નજીક જઈ અને પ્રભુને મેં પ્રણામ કર્યા, તમે દૂરથી પ્રણામ કર્યા. કસોટીની વાત ન કરી. ભગવાન શિવે ધ્યાનમાં બેસીને જોયું તો ખ્યાલ આવ્યો કે સીતાનું રૂપ લીધું. સીતા જગત જનની છે, મારી માતા છે, મારા ઈષ્ટ પ્રભુ રામ છે. માટે જો માતાનું શરીર એમણે ધારણ કર્યું હોય તો પત્ની તરીકે હવે મારાથી સતીને સ્વીકાર ન કરાય. જો સતીનો હું સ્વીકાર કરું તો આ શ્રુતિ માર્ગ, આ ધર્મનો માર્ગ ચૂકાઈ જાય. માટે મનોમન પોતાની ઈષ્ટ ભક્તિમાં પોતાના ધર્મ પત્નીનો ત્યાગ કર્યો. આકાશવાણી થઈ અને ભગવાન શિવનો રામ પ્રેમ પ્રત્યે જય જયકાર થયો. ધન્ય છે આ જગતમાં તમારા જેવો રામ પ્રેમી, રામ ભક્ત આ જગતમાં બીજું કોણ હોય? એ મહાદેવ. સતીએ પૂછ્યું, પ્રભુ આકાશવાણી શું કામ થઈ, શેના માટે થઈ? પણ પ્રભુ શંકર ભગવાન જાણે છે કે સતીને જો વાત કરીશ તો સતી દુઃખી થશે. સત્સંગની વાતો કરી અને સતીની એ વાત ભૂલવી દે છે. ત્યાંથી સત્સંગ કરતા કરતા કૈલાસ વધારે છે અને ભગવાન શંકર સમાધિમાં બેસી જાય છે. ભગવાન શિવ કૈલાસમાં સમાધિમાં બેઠા. 87,000 વર્ષ સુધી અખંડ સમાધિ લાગી છે મહાદેવ. बीते सबंत सहस्रतासी तजी समाधि शंभु अविनाशी. भगवान समाधि में बैठा है. सती जानी गया कि मारा पति महादेवे मारो त्याग कर दीधो. मन में बहुत दुखी है. 87,000 वर्षो वीत्या पछी ज्यारे भगवान शंकर समाधि मांथी बहार आया त्यारे सतीए प्रभुना प्रणाम करी. सतीनो आदरथी स्वीकार करी अने भगवाने आसन आप्युं छे अने पछी पोताना संशयनी वात करे छे. सतीने भगवाननी कथा संभळावे छे. सती भगवाननी कथा श्रवण करे छे. कथा चाले छे. भगवान शिव जाणे कि भगवाननी कथा श्रवण करवाथी जे कई विरह वेदना होय, जे कई दुख होय, जे कई पीड़ा होय तुरंत ए नाश पामे छे.